જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ. તો તે ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ નાઇટ થઈ રહી છે અને રાતના વાગી રહ્યા છે 12:15 ને હું અત્યારે નીકળું છું કીટ લઈને મહેસાણા જવા. હું નીરજ સુરામા અને અપ્પા અને બીજા 2-3 જણા છે. અમે લોકો જવાના છે મહેસાણા. ત્યાં છે મંડપનું શું કહેવાય, સારું કંઈક કહેવાય ને નીરજને પૂછીને કહીશ શું કહેવાય. હું પહેલી વાર જાઉં છું, નીરજ 2-3 વાર જયો છું ને અવાજમાં છે ફરક રહેતો હોય છે. અમારો અવાજ બે ગયો છે હમણાં, કારણ કે વધારે દવા પીવાઈ ગઈ ને એમાં. તો જઈએ અત્યારે આપણે ઘરે, નીરજના ઘરે, અને તૈયાર થઈ ગયો છું. બહુ નોર્મલ કપડાં જ પહેરાશ અને કીટમાં બીજા સારા કપડાં પહેરાશ. તો કરીએ બ્લોગની શરૂઆત. જઈએ નીરજના ઘરે. તો નીકળીએ છીએ આપણે, ને મમ્મી બેઠા છે ગીતા માસીના ઘરે. ગીતા માસી પાણી પીવડાવવા પછી હું જાઉં. અત્યારે હું અને નીરજ બે આવી ગયા તો સીએનજી ગેસ ફૂલ કરાવવા. જોઈએ કેટલાનો થાય સીએનજી ફૂલ. એટલે હા સોરી, આ માગું રહેવાનું કા. આ જો ના વગરનો જે આમ નામ રખડે છે. જોઈએ કેટલાનું ફૂલ થાય છે. સીએનજી છે પણ જોઈએ કેટલાની આવે છે. સસ્તી જ પડશે મહેસાણા જવામાં. ને અત્યારે તો પ્રેશર બરાબર આવ્યું 200. નગર ગેસ આવ્યો કેટલા ખબર છે? મિનિમમ દિવસો ઉપર આવ્યો ને તો 700 નો આવે. એટલે 400 નો થયો ખાલી. એ 470. નામ ઉતારવું પડશે. તારી ચોકડે ઓવરબ્રિજ પાસે ઊભા છે. અત્યારે જો અહીંયા રસ્તો બંધ છે, બધા ઉઈ ગયા હતા. અહીંથી ગાડી જરાય પણ હલવાઈ ગઈ છે ગાડી અત્યારે. બેઠી ગઈ છે. કોઈ નહીં રસ્તા ઉપર અમારી સિવાય શું છે. ને આ ગાડી 4 વ્હીલ છે, એ પાછી જાય છે હવે. તો ગુડ મોર્નિંગ અને પહોંચી ગયા મંડપ એસોસિએશનમાં. અત્યારે પહોંચ્યા, રાતના નીકળ્યા હતા તો પહોંચી ગયા. અને ગાડીઓની લાઈન બહુ ટ્રાફિક નથી. આખી રાત ઉતા જ છીએ હું નીરજની બધા. પછી અંદર જઈને માથું બાથું ઓળશું પછી હરખા તૈયાર થઈને વિડીયો ઉતારું. તો આ ફિલહાલ આખો રજિસ્ટ્રેશન ડોમ છે અને સામે જે એન્ટ્રી છે. મારા પાસ આવે પછી અંદર જવાનું છે. અંદર ખાલી ડેકોરેશનની વસ્તુ જુઓ. હા જો લાઈટ ઉપર છે ને, લાઈટ અલગ અલગ બધી અલગ અલગ લાઈટ છે. સોફા અને આખું એસી વાળું જો, આખું એસી વાળું. અહીંયા બધા અલગ અલગ કાપડ છે. અહીંયા બધી પાણી કલરની ચેર્સ, વીવીઆઈપી. અહીંયા બીજું ડેકોરેશનની વસ્તુ છે. હા લાઈટ. આ જીરાફ જો આખું નીરજને ગમી ગયું. સોફા મસ્ત હશે. હા મસ્ત છે. હા જો કિંગ ચેર લાગે મસ્ત એકદમ. હા જો મંડપનો જે ટ્રસ્ટ આવે ને એ છે બધા અલગ અલગ. આ ડોમનો પાયો છે આખો, ટ્રસ્ટની કમાન્ડ. અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ અને બીજી બધી વસ્તુ પડી ટ્રસ્ટની. અહીંયા જો ડેકોરેશન ના લાગી ઝુમરનું. એ આ લોકો સીધું ડેકોરેશન કરીને પોતાનું સેટ જ કર્યું છે આખું. જો હવે લાઇટિંગ આવી આખી, કેવી મસ્ત ઇફેક્ટ આવે છે. કેવી મસ્ત લાઇટિંગ લાગ્યો પણ આ જો આખો લાગે. હવે ફોટા પણ મૂક્યા કઈ રીતે આખું થાય નહીં. હું તો પહેલી વાર આવ્યા. નીરજમાં આવ્યા જ આવું કરે એટલે એને ખબર છે. પહેલી વાર આવ્યા છે. આ સોફા જો મંડપમાં પણ ચાલે અને ઘરે મૂકવા તો પણ મસ્ત લાગે. બધા કલરે મસ્ત એકદમ.
સોફા બધા મસ્ત એક તો એક ચડ્યા હતા સોફાસમાં હા, ઘરના બધા ઘર હારું જ કહું છું ઘરમાં લાગે સાંજના લોકો હા જો હા સોફા જો બધા ઘરમાં મસ્ત લાગે ઘરના છે કે ઘરના છે ઘરના છે ઈ તે મને બેઠો છે ને આ ઘરનો ઠીક કોઈનું કાંઈ નહીં મને તો મને સોફા ગમી ગયા બધા એક તો એક જ્યાં ભાડો ને બધા મસ્ત સોફા જો બધા મસ્ત એવું નહીં સોફા ને કાપડની જનરેટર છે પાવર લુક્સ જો એટલે બધામાં ફરજિયાત છે લાઇટિંગનું છે આ બધું જે કાપડ દેખાય ને ટ્રસ્ટનું કાપડ છે વીટવવાનું બેકગ્રાઉન્ડ ને આ જો ટ્રસ્ટના ડેમો બનાવ્યા બધી અલગ અલગ ટ્રસ્ટ છે અને બધાના અલગ અલગ ડેમો છે હલકી વજનદાર બધી અલગ મંડપના સોફાની અલગ અલગ ડિઝાઇન ને રેન્જની છે બધું મેરેજ ખુરશી છે હા તે હાલે એવી રીતે બધો અલગ અલગ છે તો અત્યારે મોદી સાહેબ આવી ગયા છે અત્યારે સ્પીચ દેવા જોવા બીજી સ્પીચ ક્યાં જોવો બધું નતનું હારું હારું બહુ ગમે કા મોદી સાહેબ અત્યારે આવી ગયા ડોન નંબર 2 માં આ પણ આવી ત્યાં જોવા જાય સ્પાયરો ત્યાં સ્પાયરો જોવા લઈ જાય આ પણ ત્યાં લઈ જાય છે પાછા કરશે જો સ્પાયરોની અત્યારે ટેસ્ટિંગ કરે જો ડીજે ફંક્શન એનું એ જ છે સ્પાયરો ને અહીંયા ફૂલ ડેકોર ત્યાં ડોમ નંબર 2 માં છે કદાચ પાછા સ્પાયરો કરે તો લાઈવ આવતું લાગે લાઈવ તો સ્પાયરો શરૂ થયા સેજ જ થયા આના ખાલી અંદરના ફેન છે લાઇટિંગ વાળા ડીજે છે હા ફૂલનું ડેકોરેશન સમજાવે છે કાંઈક આપણને નહીં ખબર બહુ તો અહીંયા બધું વાસણનું ને એનું છે ડીશું ને એ બધું વીઆઈપી જમણમાં તો અહીંયા આખું ફૂલનું ડેકોરેશન હે હા ભટ્ટીભાઈ દેખાડું ડીશું જો બધી લાઈનમાં એકદમ મૂકી એક ડિશ 500 રૂપિયાની છે ખાલી કેટલાની 500 એક સેટ બે વાટકી એક નાની ડીશ ને મોટી ડીશ એક સેટ જ છે ને 500નો અહીંયા કંઈક મસાજર છે આ ભાઈ જો મસાજ કરાવે છે અહીંયા ઓય બેહીને જવું કેવું લાગે આ જો પંખો પાણી ફેંકે હવા આપે મજા આવે સ્પાયરોનું દેખાડતા લ્યા તો ઓલા છે આઈસ વાળા ધુમાડા નીકળે એવા છે ડ્રાય આઈસના છે જો મજા આવે સ્પોર્ટ આ જો પુલ આખે આવી રીતે ગોઠવા હાલવાના નીચે કેમેરો રાખી સીન લીધો ને મસ્ત આવે ડેકોરેશનની બધી વસ્તુ સામે પણ છે મને આની ઉપર વિશ્વાસ નથી આવતો જો ડ્રોન ઉડાડે આ જો લાલબાગના રાજાનું જે રીતનું ડેકોરેશન કર્યું ને એ રીતની ફેન્સી આઈટમ આખી તૈયાર બધી વસ્તુ એન્ટિક પીસ બાપાની મૂર્તિ પણ છે પાછળ સામે પણ છે પતંગિયું મોટરવાળું પંખ ઊંચા નીચે થાય Ready to forget now. I'm not ready yet, ready to forget. આ જો ગણપતિ બાપાની મૂર્તિ
બધું ડેકોરેશન મસ્ત છે. અહીંયા ખુરશી પડી છે કલરની. લગન મંડપ આખો જો કેવો મસ્ત લાગે છે. હે અગર મને બધા કલર ફ્રી કુલર ફ્રી ના અહીંયા છે આમે છે. અહીંયા તો સોફા ને બીજું છે. અહીંયા હલ્દીના ને મહેંદીના શાદીવાળા ટ્રેન્ડ ને ઘર અહીંયા છે. તો પાંચસો સત્તર ઓલું ચક્રમે મસ્ત છે. બધું જોઈ લીધું. બીજા ડોમમાં મેં હું નીરજ થાકી ગયા. સાંજે દર્શો ઘડીક આરામ કરશો માસાની. બીજા ડોમમાં છે એસીવાળા. અહીંયા તો આવી રીતે સરસ પંખા ને એ રીતે જઈએ ઘડીક ફૂલ થાકી ગયા હાલીને. જમીન આવી ગયા છે અહીંયા સેટલમાં. હું નીરજ સુરામાં માથો મારવા ગયા. મારી જગ્યા મળીશ તો ઉતાર કરી અને સાંજે તો રિટર્ન થઈ જવાનું. એ બી રોકવાનું તો સાંજે રિટર્ન થઈ જવાનું. શું થયું મારા ફોનમાં બેટરી તો ખાલી 13% જ છે. ઇકોમાં જઈને રાતે પહેલાં એડ કરવું પડશે. બસ તો જો સવારના ગયા હતા ને હવે એસોસિએશનમાંથી બહાર નીકળી છે. બધું હવે ગયા છે અને મારામાં ચાર્જિંગ એ પૂરું થઈ ગયું. નીકળી ગયા હતા એસોસિએશનમાંથી. જમવા હતા જમી પણ લીધો ને બસ હવે નીકળી છે પાછા ભાવનગર જવા. તો ઇકોમાં થઈ ગયો ખાલી ગેસ આવી ગયા પુરાવા. એટલે બધા ઉતરી ગયા કારણ કે સીએનજી વખતે બધાને ઉતરવું પડે. તો સીએનજી ઓછી આવે એટલે અવાજ છે જ સારો થયો. ભાવનો પણ નતો હવે ક્યાંક સારો નીકળે છે. આમાં જો ખાટલા કેટલા બધા પહેર્યા. નીલા તારે કાં તો લઈ જાઓ ખાટલો. I'm already in. તો પહોંચી ગયા આપણે ઘરે. હાથમાં પકડી લીધા શૂઝ. બસ બીજું તો કાંઈ નહીં. નીરજ ઉતરી ગયો. બધું કરી દે બધા. નીરજ ઉતરી ગયો. પછી તો આવી ગયો છો ઘરે. પાંચ થઈ ગયો. જય માતાજી અને ગુડ નાઇટ ગાઈસ. કાલે મળીએ નવા મિની બ્લોગ સાથે. આ મોટો બ્લોગ જ્યારે બાકી મિની બ્લોગ તો હવે રાખશે. જય માતાજી.